જય માતાજી મિત્રો, સ્ટાર વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. લે 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 આયા વઈ વાસો તમે. હવે આપણો ધંધો છે વાડીનો, તો વાડીએ જવું પડે ને. હું ક્યારની ઘરે એલાવ તૈયાર થઈને બેઠી છું. કા કેમ? ગામમાં જાવું ચાલો, માર હાડીઓ લેવી છે. અરે હમણાં હાડીયું લઈ આવ્યા તો હું ઘડીએ વળી હાડીયું લેવી? તમને મેં કીધું ને કે માર હાડીઓ લેવી છે અને એક કેડનો કંદોરો લેવો છે. એ નિરાતે આપણે લઈ આવશું, મારે થોડું કામ છે વાડીએ. ના, ઈ કામ પછી કરજો. ના, તમે હાલો. તમે મને શું કીધું તું કે તું હે ને જે વસ્તુ પર આંગળી પર હાથ મૂકીશ ને એ વસ્તુ હું લઈ દઈશ. લા બાપા, મેં કીધું તું પણ ઈ કાંઈક આપણે સમય હોય, ટાઈમ હોય. અત્યારે કામનો સમય છે, મને કામ કરવા દે. ના, કામ છે ને આપણે મજૂર કરી લે હે. ના, તમે હાલો, પછી દુકાનો બંધ થઈ જાય. તું જાને બાપા અત્યારે. તમે લઈ દઈશ કે નથી લઈ દેવી? પણ લઈ દઈશ, પણ અત્યારે મને કામ કરવા દે, હું એમ કહું છું. આમ જો, આ તમે આ મને સાડી લઈ દીધી છે. આ બહુ સારી લાગે તને. સારી લાગે છે ને? તો હું કહું છું, આવી 10 ખાડીઓ લઈ લે. સારી. આ એટલે હે ને ગમે ન્યા જાય ને ન્યા તમારી લીધેલી સાડી પહેરવાની એલાવ. હા, તમારું કેટલું છે? એ મારી લીધેલી જ પહેરવાની, કાંઈ કોકની લીધેલી ન પહેરવાની હોય તારે. અરે મારું કહેવાનું એમ નથી થાતું. તમારી લીધેલી એટલે મારું એમ કહેવાનું થાય છે કે એકારે 10-15 લઈ લઈને આપણે તો ગમે ન્યા જાય ન્યા હે ને નોખી પહેરવા થાય. હવે હું આજ મેં આ સાડી પહેરી છે, તો હવે બીજા કોકની ઘરે મારે જાવું હોય તો આ સાડી પહેરીને હું ન જઈ શકું. ઓહો, કાંઈ વાંધો ને. તું કેમ, તું માગ ને એ વસ્તુ લઈ દેવી. તારી એરે પ્રેમ લગન જ એટલે કર્યા છે કે તું માગી વસ્તુ તને લઈ દઉં. મેં એટલે તમારે એરે પ્રેમ લગન કર્યા છે. મને ખબર હતી આ જોતું તેવું જરી જાય. ઈ તો મારું મન સમજે છે. એમ નહીં ના કહું છું. હા, તો હાડીયું લેવી જ છે. હા, લેવી છે. એટલે જો બહુ મોંઘી નથી લેવી. હા, 4-5 હજાર વાળી લેવી છે. બહુ મોંઘી નો લેવાય અત્યારે. બરાબર, એવું. હા હા કાંઈ વાંધો નહીં. તો કામ ગયું તેલ લેવા. હા, આપણે તારી હાડીયું લઈ આવી પેલા. એટલે કંદોરો 500 ગ્રામ નો લઉં કીધું, પછી કિલા એકનો નો લેવાય એમ, ચાંદીનો. ઈ પછી રાખ ને હાડીયું નું અત્યારે કર. એમાં એવું છે ઘડીએ ને ઘડીએ ધક્કા ન ખવાય ને ગામમાં. તમારે પછી કામ હોય એવું નથી, પછી આપણે થોડોક વેતાઈ કરવો પડે ને એમ. તો ને ફોની જાણી તો છે બાકી રાખ દેવું. ગા ભેગો ગહેડકો. ઈ તને ખબર છે કોની બાકી રાખે? આપણા લગન નું તો બાકી નથી લઈ આવ્યા. હા, ઈ તો હું લેવ. કાઈ વાંધો ને. હાલો, કામ તો થાવું તો થઈ છે, પણ તારું કામ કરી આવી. બસ મારું પેલા. અરે ગાડી શું વાત કરે. હાલ લે, તારે જોતું ઈ લઈ દો, બીજું શું. અને એલાવ આ ગામમાં આપણે વટકેવો પડે કા? હા, વટ પડે હો. હાલો તમે મોર થાવ, હું આવું છું. આવો છો ને? હા, આવું. હાલો. વટ કેવું પડે તો મારું મન સમજે છે. પ્રેમ લગન કરે તો એવો હલવાણો છો. મારો દીકરો ગેસના બાટલાના એ બે હરખું જ કહેવાય. પછી ઘઉં લીધા છે એના, એક ખાંડનો કટો. આ ઘેરેથી તો મંગાઈ થયા છે. પૈસાનો કઈ મેળ આવતો નથી. શું એલા હિસાબ કરેસ? હા, ઘર ખર્ચો આખી જિંદગી ઘર ખર્ચો. હા, એ તો આપણું ઘર હોય એટલે ખર્ચા તો થાય ને ભાઈ. હા, જો મહિનો આવે ને તો બાટલો, લાઇટ બિલ અને ઘઉં ચોખા એ મંગાઈ છે. ઈ બળતરામાં હું અડધો થઈ ગયો, અડધો. એ તો ઘર લઈને બેઠા હોય એટલે એ તો અમે જોઈ તો ખરા ને કે એના વગર હાલે છે નાથા. પણ ભાઈ મારા ઘરમાં ઓમ સુખ ખરી હો. એમ? હા, તારી ભાભી કઈ બોલે નહીં. હા, એટલું સારું લે તારે. ભલે મંગાઈ થાય ઈ થોડુંક વહમું લાગે મહિનો આવે તો, પણ તારી ભાભી કઈ બોલે નહીં. હા, ઈ સારું. મારે બહુ તકલીફ છે નાથા. તારે તકલીફ હોય જ ને, તારે તકલીફ હોય જ, ઈ તો મને ખબર જ છે. તારે કરિયાણું ને એવું બધું મગાવે ને. મારે તો આમ જો લુગડા જ નો એના ખૂટે લેવાના. એમ? જે વસ્તુ દેખે આ લેવું છે, ફલાણું લેવું છે. હવે ના પાડી તોય ડખો થાય. ડખો થાય. તમે મારું કયું ન કરો ને વિપુલ, એટલે ડખો ઘરમાં થાય. કારણ તો પૂછ. શું કારણ? ઈ કે તે પ્રેમ લગન કર્યા ને એટલે આ લોસો રે, સમજ્યા? ઈ જ વાંધો મને નડ્યો, નાથા. અને હું તને કેતો તો સવલી
સવલી અરે લગ્ન કર્યા હોત તારા આજી નો હોત. સાચી વાત છે હો. હા 4 5 ઠેકાણા તને ઠેકાણા દેખાડ્યા પણ તું આ પાયલીમાં હું મોહિત થઈ ગયો ને ઈ કાઈ ખબર પડી નહીં મને. લા ભાઈ મારે પ્રેમ એવો થઈ ગયો તો પણ હવે મને હવે ખબર પડી કે આ પ્રેમ લગ્ન કરાય નહીં. આ ધંધે લગાડી દે હો. આમ જો હાથ જોડી ગયો નાથા એને નો કાઈ કહેવાય. શું કેવું મારા ભગવાન હવે તને મારે વાત શું કરવી ને જ સમજાતું. વાત તારે કાઈ કરવાની થાતી જ નથી. અને વિપલા પ્રેમ લગ્નમાં કેવું હોય ખબર છે રેલગાડી જેવું હોય. જો હાલી તો સીધી નગર પાટા હેઠે ખડી ગઈ તો મારે તો ખડી જ ગયેલી પડી. હા હવે તો ખડી જ જાય ને. પેલા તો આમ તો ગામમાં 2 જણા નીકળતા હતા ને તા તો તું હવામાં રખડતો તો હવામાં એમ ગયા તાય જ મને ખબર પડી હતી કે દીકરા મારા થોડાક દી જવા દે પછી તને ખબર પડશે. સાચું કહું નાથા જેટલું કમાવશું ને એ ખાવા પીવામાં પૈસા ન જતા ને એટલા તો હે ને લુગડા લતામાં વયા જાય. આ જો તારી ભાભીના સંસ્કાર. કારણ કે હું કાયદેસર પરણીને આવ્યો છું. કાયદેસર પરણો ને તો આ બનાવ ન બને. ઓલા તો હું લાડ કરે પ્રેમ લગ્ન કર્યા ને એટલા માટે લાડ જ કરે છે. હરખો કરીને હું ફિટ થઈ ગયો છું. મારે શું કરવું હવે? હવે મારા ભાઈ મારે ભોગવવું પડશે. હા એનું કાઈ હલ્લી સલ્લી નો થાય ભાઈ. તારી વાત માની ગયો ને તો મારે હે ને આ પોઝિશન નું આવે. હવે સમજો લે પણ રહીને સમજો પણ હું કામનું. હવે તો કાઈ નો થાય. હાલ આમ સાદી સોડા પી બે ભાઈ. આ એમ કરે હાલ કાઢા કોઠા કરી બીજું તો કાઈ થાય એમ નથી. હાલ ચાલ. હા એ ભાભી લા હું કે પાયલ ભાભી અરે મોજે દરિયા તો કે આ તે આ કે આ સનેડો લીધો. સનેડો કહેવાય આને બાપા. એલા ભાભી આને સનેડો નો કહેવાય ભાઠું કહેવાય ભાઠું. સાચી વાત છે રવીડા. હા આ ભાઠું છે આને કોકે ને 10 રૂપિયા નથી દે એમ ભંગારમાં. પણ હું તને શું કહું હા ભાભી આ તે સોનાનો ચેન પહેર્યો છે આમ તું લાગસ બાકી આમ બોલીવુડ ના હીરા જેવો અને તું આ લઈને નીકળસ ને ભૂંડો ભખ જેવો લાગસ. ઈ વાત તો તમારી ભાભી સાચી છે. મારે 4 વ્હીલ લઈને નીકળવું છે. ઈકો મળે તો ઈકો ને શિપ ગાડી મળે શિપ ગાડી. તો કેવાય ઓલા રમેશભાઈ ને કેવાય નાવ કાહે ને પૈસાના થપાસ કરે છે રમેશભાઈ. શેના થપ્પા કરે છે તમને હું ખબર બાપા આવે. હા આ 10,000 નું ભાઠું લીધું. મેં કીધું ક્યાંક ફેરા મારવામાં તો હાલશે. હું ભલા માણા હવે તારા કાકા રમણી કાકા રહ્યા હવે એની પાસે ફોર્ચ્યુનર ને ઇનોવા ને યાર કેવડા કેપેબલ છે. અને તમે આવા રિક્ષા લઈને નીકળો હવે તમે તો વાહિલાવની આબરૂની પથારી ફેરવી નાખી. એલા બાપા મારે મારું જોવાનું હોય. ભાભી હા આ રિક્ષામાં હું કામ રાખીશ તમને ખબર છે? શું કરવા? જો આખો દી બીજે કામ કરવા જાવ હવારમાં આમાં હે ને પાણીના જગ આવે ને એ જગ હારવાના. હા તમે પાણી જ ફેરવજો બધે. લે તમને મારે શું વાત કરી ભાભી પર તમને એક વાત કહું. મને તો એમ કે ને વાત કહું એટલે મને એમ થાય ઓહો મને જાણે એમ થાય 100 વીઘા જમીન લઈ લીધી. આજ તમે જોરદાર લાગો છો ભાભી. એમ ને આ હાડી તમને પણ કાઈ ઘટે નહીં એવી લાગે છે. આ મને તાર ભાઈએ લઈ દીધી. વાહ વાહ વાહ. અમારી એનિવર્સરી હતી ને હા મને કીધું તો હું તમને આવી હાડી લઈ દેત. મારા રોયા કા આવું બોલાય? એક વાત કહું હજી એક. આની વાત જ ખૂટતી નથી. આમ જો કપડા મેચિંગ. ભાભી હા તમે મને થોડાક વેલા મળ્યા હોત ને તો હું તમારી હારે જ લગ્ન કરી લેતો. રવિડા તને કહું એક વાત. હા તમારે લવ મેરેજ જ કરવા હતા હા તો મારા ભાઈ હારે હું લવ મેરેજ કર્યા. ઈ ક્યાં તમે ક્યાં આપણા બેની જોડી જામે એવું લાગે છે મને તો. રવિડા તારી વાત છે ને એકદમ હોના જેવી છે પણ હું તને કહું હા હવે આ પ્રેમ તો માણા કે છે ને આંધળો છે એટલે આ પ્રેમમાં પ્રેમ લગન કરાતા તો કરાઈ ગયા પણ એક વાતય પાસે હારી છે હો હું કે હું એને જે વસ્તુ કહું ને એ મને કોઈ દી ના નથી પાડી લે. અરે ભાભી તમે મારી હારે લગ્ન કર્યા હોત ને અને તમે એમ કહો છો પ્રેમ આંધળો હે. હા ચશ્મા પહેરીને પ્રેમ કર્યો હોત ને તો હું જ દેખાત. અરે એલા ઈ હું ભૂલી ગઈ હવે મારે કરમ ફૂટલાતી મેં હે ને આમનમ સસમા વગરનો પ્રેમ કર્યો. મારી હારે લગ્ન કર્યા હોત ને તો હું તમને એને હાથની હથેળીમાં રાખત. પણ હવે હું બીજું શું થાય ક્યાં મારા એવા ભાઈ એમ નહીં તો રથેરી એમ કરતો હું હમાઈ જતા માં માન હમાઈ જાત. નહીં તો મને પાડ તો હું કરવું. ઈ વાત સાચી કરી. હાલો આવું છે આમ ગામમાં. હવે ગામમાં તો આવું છે પણ હે ને હું આ તો રિક્ષામાં બેહું ને હા? નહીં તાર ભાઈને ખબર પડે ને તો મને કીધે. અરે હું એને કહી દઈશ કે વાહે બેહાડે એમ બેટા. નહીં કેતો જ નહીં તારા ભાઈને ખબર પડવી ન જોઈ. તો સાનું મુનું હા કે હું તાર રિક્ષામાં બેઠી છું એટલે જો તારું એટલું કમતું સપનું હતું ને ઈ પૂરું થઈ જાય. વાહ ભાભી વાહ.
હાલો બેહો મારી રિક્ષામાં. આયા સપના જ પૂરા કરવા પછી શું હોય? ચાલુ કરવા દીજો. અરે એક આ વાંધો એક. બાપા ચાલુ તો કરવી પડે ને રિક્ષા. હજી તો કેસ મારે રે લગન કર્યા હોત તો 4 વ્હીલ માં ફરત આપણે. હા એમ તો મારા નસીબ હારા છો. તઈ પેલા રવિડા હા ભાભી હાલ ને આવે તે તો બહુ કરી. કઈ બાજુ બેવું હે તમારે? આ બાજુ. વાહ વાહ હાલો બેહો બેહો. કુવાડો ભૂલી ગયો બોલ. એટલે અમારો કાકો શું કરે હે? લે આવ લાલિયા. અરે કાકા તમે શું કરો? એટલે આ જો ને આમાં ઘરે બર્તન થઈ રહ્યા હે તો કીધું થોડાક બર્તન લઈ લઉં. મારા કાકી ક્યાં ગયા? તારી કાકી એ ઘરે બેઠી. કાકા બાયુનું કામ છે, આ તમારું કામ નથી. આ લાકડા બાકડા વીણવાનું. ભાઈ મને ખબર છે આ બાયુનું કામ છે, પણ તારી કાકી ઘરે બેઠી બેઠી ઓર્ડર જ દીધા રાખે. પણ કાકા તમને એક વાત કરું, શું? તમને ખોટું તો નહીં લાગે ને? આ ખોટું લાગશે તો વાત પાછી ઝાપટી દઈશ તને. વાત તો કર. તમે પ્રેમ લગ્ન કર્યા હે ને? હા હા પ્રેમ લગ્ન કર્યા આપણે. એ કાકા પ્રેમ લગ્ન નો કરાય. પ્રેમ લગ્ન કરો ને તમે એટલે બધી આવી જ જફા ઊભી થાય. ઈ તે 100% ની વાત કરી. તમને દબાણમાં જ રાખે. તારી સાચી વાત છે યાર. આમ જો એટલો દબાણમાં રાખે છે ને, નથી એને કઈ દારો દેવાતું કઈ કહેવાતું નથી. એલા ભાઈ મને ખબર જ છે કાકા, આ કહાની હું જાણું જ છું. અને જો કાકા હા મને એક છોકરી કહે કે આપણે પ્રેમ લગ્ન કરી લઈ. મેં સોખી ના પાડી દીધી. મેં કે મારે આવું કરવું જ નથી કીધું. મારા મા બાપ કરે ને એ જ સારી કીધું. બરાબર છે ઈ જ કરજે. એમ જ કરું કાકા. આ કોણ કરે આવી બધી જફાવું? પ્રેમ લગ્ન નો કરતો નક મારા જેવું થાય. હા એ વાત તમારી સાચી કાકા. હે હા એ વાત તમારી લા. એવો લાલિયા હલવાણો છે કોઈને કહેવાતું નથી. પણ ક્યાંથી કહેવાય કાકા? તમે પ્રેમ લગ્ન કર્યા છે, હવે તમે હલવાણા બરોબર. ભાઈઓને કહેવા જાવ છું સીધા હામાં બાજવા સોટે છે. તને કેને દોઢીનો કર્યો તો? હા એ મને ખબર જ છે. આવી જ વાત કરો. પણ આ શું હે પ્રેમ વસ્તુ એવી હે. પ્રેમ થઈ જાય પછી એને ભાઈ કુટુંબ કાંઈ કોઈ દેખાતું નથી, પણ આ થઈ ગયા પછી અફસોસનો પાર નથી થતો. કાકા હવે ભોગવવું જ પડે ને. ભોગવવું પડે. જો બર્તન લેવા આવું છું ને, પેલા વિચાર્યું હોત તો. હા અને વસ્તુ તો આમ જો હાડિયું લેવા જાવું છે, ફલાણું લેવા જાવું, ઢીકડું લેવા જાવું છે. કંટાળી ગયો બાપા હું તો હાવ હવે. ઈ તો કાકા ઓર્ડર ઉપર ઓર્ડર દીધા જ રાખે. કાંઈ વાંધો નહીં. તું કે બાજ જતો તો? હું આવી જતો જ મારી વાડીએ. મેં કીધું આ તો કાકાને કીધું આ લાકડા વીણે છે. કીધું શું કરે? કીધું આ લાકડા લઈને હવે ઘરે મને જવા દે ને, પાછી હમણાં હમી આવશે. કાકા તમે તો આબરૂની પથારી ફેરવી નાખી. ફરી ગઈ પછી હું થાય ભાઈ હવે? અરે રે કાકા કાકા તમે બારે કરી હો. કોઈ નો કેતો માર કાકો બર્તન લેતો. હવે હું કહું હવે આવું? લે લે આ તો મારી દેરાણી જઈને મોરે મોરો આવવા દીધો હો. આવો જેઠાણી કેમ છો? અરે આનંદ આનંદ તો કે એમ ને લાગે તો હે આનંદમાં છો એમ. તો પછી આમાં ક્યાં તારે કઈ પૂછવું પડે એમ છે? ના એ સાચી વાત. મારા જેઠ તો પણ બહુ લીલા લેર કરાવ્યો તમને. વાત જ જવા દે. બોલો ફરમાવો શું છે તમારી ફરમાઈશ? હું તો આમ જાતી હતી દુકાને જાતી હતી. અરે કે તું દુકાને જા તો કઈ વસ્તુ લેવી તો દુકાનમાં જાવું પડે. કઈ એમ નામ થોડી રેડી આવી જાય એમ. નારે ના અમે દુકાને બુકાને એમ નો જઈવો. ચાલુ ચીલા વસ્તુ લેવા તું કઈ દી છાવ જ નહીં. છે કામ આવી જાતી છે કાઈ એમ નામ. આમ જો અત્યારે હે ને ક્યાં ગઈ તી એમ તો પૂછ. ક્યાં ગઈ તી બોલ. આયા છે ને લેડીઝ વેર નો મોટો શોરૂમ બન્યો છે. એમાં મારવાડી ને રાજસ્થાની ને કલકત્તી ને પંજાબી ને કેવી ચોલી આવી છે. હા તો કઈ પ્રસંગ લાગે છે? મારે તો જો મારે તો તને કહું કાયમ 30 રોજ પ્રસંગ જ હોય. 5 ચોલી બુક કરાવી 50,000 વાળી. મારા જેઠને ઊંચા આવા દેજો, કઈક ઊંચા આવા દેજો. હા મોટી લેતા નહીં. ઓહો હો મારે તને કહું એટલી એવી નિરાયત છે ને. ભલે મેં પ્રેમ લગન કર્યા, માણા એમ કહેતા પ્રેમ લગન કરે એને આમ થાય ને તેમ થાય. આમ જો મારે તો પ્રેમ લગન કર્યા. તારા જેઠને મને ચોખ્ખું કીધું જે વસ્તુ પર આસું કે નહીં વસ્તુ આવી જાય અને મને લઈ આવી દે. ઈ તો સાચી વાત. પ્રેમ લગન તો મેં કર્યા છે, પણ અમે માપે મેળે રહી છી. નકર આવા ખર્ચા નો ખોટા ખોટા કરાવાય. આમ આમ જોય આમ આમ એમને ખર્ચા નથી થતા. આમ આમ જ છે. ઓહો હો એ હેને મને ખબર છે. મારો દેર છે ને ચીકણો છે, ચીકણો તેલના ડબ્બામાં માખી પડી હોય ને તો ઈ કાઢી લે એવો છે. ચીકણા અત્યારે આ જમાનામાં
લાવવી પડે તમારી જેમ નથી કે બધા ઉડાડ્યા છે કે પછી ટાણું આવે ને તો કાઈ નો વધે તરિયા છાટક એ ટાણું આવે ને તે દિન વાત તે દી તમે હેને દબાવીને રાખો જો આ કાઈ સમયની ખબર નથી પડતી ગમે તે દી લુડકી દે મોજ કર લેવાય મોજ તો કરી લે અમે મોજ તો અમારી રીતે કરતા જ હોય પણ થોડું છે ને રાખ્યા હોય ને પૈસા અને આ બધું દાગીનોની તો કામ આવે એ રાખો એ તમે રાખો તમે બીજાને સલાહ દ્યો માં અને જો મારે તને કહું એટલી ઓમ ભલે તારા જેઠ દેશી છે પણ ઘરમાં એસી છે હો મારે તો એસી ની હવા ખાવ ને અમે જા તાજી હવા ખાઈ હા એ તમે આવી હવા ખાવ તમે બહાર નીકળો તો તમને આવી હવા જોડે ને આમ જો એટલી આ હેને સમયનો કઈ ભરોસો નથી ગમે તે લુડકી જાય જિંદગી તો જીવી જ લેવાય જો ભાભી જિંદગી તો અમે જીવી છી પણ અમે આગળનું વિચારીને જીવી છી હા તમે વિચારતા રહેવો ને તો તમારી જિંદગી લગભગ પૂરી થઈ જાહે હા બાઈથી નહીં પહોંચાય એ કાઈ ને આટલા બધા મારા જેઠના વખાણ કઈમાં વખાણી ખીચડી દાઢે ચોટે બહુ વખાણ નહીં હારા આમ જો દાઢે ચોટે કે દાંતે ચોટે ઈ હે ને કઈ વિચારવાનું ન હોય અને આમ જો તારા જેઠ વાડીએ દેશી હવા ખાય અને આ બંદો છે ને ઘીરે એસી ની હવા ખાય સારું લ્યો તે હવે હું આમ જાવ ઓજો માખો એલી આ સંપલ લઈ વેત નથી ચંપલ છે આમ આગળ ઈ તૂટી ગયા એટલે હું દુકાને જ જાતી હતી લેવા અને એક બે વસ્તુ લેવી છે ને તો મેં કીધું ચંપલ લેતી આવ બીજી વસ્તુ લે શું આમ કરો છો આ જાવ પોચા પૈકે જાવ વરી સંપલ વાળા દુકાન બંધ થઈ જાહે જાવ હા હારું હાલ જોયું ને આ દેખી નો હોગે આ ધુવાડા નીકળે બીજું કઈ નથી 5 જણાના પૈસા બાકી છે કદા જણા ભેગા થઈ જાય ને હાયલા આ વિપુલ કાકા હા હાલે સમજો તમારી જરૂર હતી ને તમે ભેગા થઈ ગયા તું મને જલ્દી કામ બોલ અને મારે કામ છે એલા 2 નંબર જવાનું ના તો આવડો મંત્રી આવ્યો મારે થોડાક સાઈન સિક્કા કરાવવાના એક જમીન વેચી નાખી અને વેચી નથી ભાઈ હવે તો આ થોડું કૂપન ના લોથા છે એટલે શું છે તારે તું મને કેને ઝડપથી હા જો મેન વાત તો ભૂલાઈ ગઈ હા બોલ હવે મારા કાકી રહ્યા ને હા ઈ 1 2 3 4 5 6 7 8 9 10 હા 10 સાડી લઈ ગયા છે 10 સાડી લઈ ગયા છે અને મને કીધું છે કે તું છે ને તારા કાકા પાસે પૈસા લઈ લેજે લાવો પૈસા કેટલા દેવાના 10000 સૂર્યા હા તું હે ને આજ હું તને પૈસા આપી દઉં છું બરાબર હવે મને પૈસા વગર હે ને તું એને વસ્તુ ન દેતો એ તો મારી દુકાને આવે તો ગ્રાહક ને હું ગમે એ વસ્તુ દઉં એમાં શું થઈ ગયું ભલે તું તારે વસ્તુ દેજે પણ મને જરાક ફોન કરજે કે આ વસ્તુ લેવા આવ્યા છે એમ એ તો તમારા એટલે મારા કાકી તમને ફોન કરે ને કે હું આ વસ્તુ લેવા આવી છું સૂર્યાની દુકાને તમને ફોન કરે હું તમને ફોન ન કરું તું મને જાણ તો કરજે એટલે મને ખબર પડે કે કેટલી વસ્તુ તારી દુકાને જાય છે ઈ તો મારા કેમેરામાં આવે કેમેરામાં ને ફોન કરજે તું મને જોયું જાય ચાલો જોયું જાય ને તું કાકા હું બાપના એવો હલવાણો છો એની વાત મેલ દે હાચે એમ નહીં કાકા હા મને એક વાત નો સમજાણી શું આ જે તમે લગ્ન કર્યા એ પ્રેમ લગ્ન કર્યા હે કે પછી અરેન્જ મેરેજ પ્રેમ લગ્ન છે ને પ્રેમ લગ્ન કર્યા એમાં જ હલવાણો છો તે આ દાગીનો તમને ક્યાં ભેગો થઈ ગયો તો હે હા મારા કાકી ઈ હવે અમે બે હે ને કોલેજમાં ભણતા હતા સમજો તો એમાં જરાક થઈ ગયું લફરું હા પછી ધોકા પડ્યા ના તો લઈને ભાગી ગયો તો હું છે તો બાપા આવ્યા છે ને વાહે ધોકા લઈ એ બધાએ થોડુંક મથી લીધું પણ કોઈની કારી ફાઈવી નહીં સમજ્યા કેમ કે અમે બે એક હતા ને એટલે પોલીસ વાળાએ પકડ્યા એટલે જબાન બે ની એક જ થતી હતી એટલે કે વાંધો નહીં કે જવા દો હાલો ફરી ગઈ હોત ને તારી કાકી તો મારા ઢીઢા ભાંગી જાય કાકી રહ્યા ને એના મા બાપ રહ્યા ને ઈ એમ કહેતા છે હાય સારું કર્યું અમારો બોજ વિપુલ કાકા લઈ ગયો પણ વિપુલ કાકો હલવાઈ ગયો ને હા ઈ જ કહું આ ધંધો ન કરાય સૂર્યા ન કરાય ના પ્રેમ લગ્ન ન કરાય લગ્ન કરવાનું તો કાયદેસર કરાય જો આમાં કાંઈ કહેવાતું નથી ને કાંઈ નહીં જે કેની બધી વસ્તુ આપણે હાજર કરવી પડશે જો ન કરી તો તરત પાછી પોલીસ સ્ટેશને જાય કા ત્યાં મેં કીધું તું હું આને હાસવી છે માગી દઈશ પોલીસ વાળાના હાજરીમાં એમાં તો હું હલવાણો સોયલા ન હોય કઈ ફિટ થઈ ગયો કાકા એમ નહીં આ તો મારા કાકીને આવડે નહીં પણ મારા કાકી એમ કે હેલા તમને એક વાત કહું તમે 10 તોલા સોનું લઈ દો ને તો તમે તો હલવાઈ જાવ તો જમીન વેચવી પડે રેશન કરાવી દેવું પડે તો હું મારા કાકીને આઈડિયો દેતો
આઈડિયો કાંઈ દેવો નથી, બાકી હવે વસ્તુ લેવા આવે ને જરાક એને તું સમજાવજે કે કાકાને આટલા બધા હેરાન કરવામાં અને જમીન છે એ વેચાવી નાખો. એના વેસાવાય નથી તો સલાહ દેજે સલાહ દો. કે કાકી આટલું બધું આ બધું વસ્તુ નો લેવાય, કાંઈ નો કરે, પૈસો ટકો ઘરમાં પડ્યો હોય તો કોક દી કામ આવે એવું થોડું સમજાવજે. સમજાવો એમ. તારો વેપાર થાય એટલે સીધો ઠેલો જ ભરી દેતો હોઈશ ને. હા હા આ તો 10 દીધી પણ એમને તો શું કર્યું ખબર છે? હા? કબાટ ખાલી કરી નાખ્યા હતા, 15 હાડીઓ કાઢી. આ તો પછી શું હતું કે થોડીક મારે ભાવમાં થોડુંક સેટિંગ ન આવ્યું ને હા. એટલે પછી 10 હાડી દીધી. તારે હે ને 1000 ની હાડી હોય ને હે એને 5000 નો કેતો એટલે કે 5000 માં લઈ છે. હા તો કહું કાકા. હા, એને 1000 વાળી હાડી કે ને તારે 100 વાળી દેખાડવી કે આ 1000 માં. પછી હિસાબ હું કોનો દઈશ? એને 1000 કહેવાના. એવું ન હાલે હો. એટલે ભાઈ તું મારું તો માન રાખ કઈ કાકા. તમારું માન ન હાલે, અહીંયા મારું જ હાલે. દુકાન મારી હોય 10 તો હાડીમાં 1000 માં પતી જાય ને. તમારે પતી જાય, મારું બધું પતી જાય એને શું કરવાનું? કાંઈ વાંધો ને હાલ ને થોડોક મને ટેકો કરજે હાલ. મારો મંત્રી વહી જાય હો. હા તો કાંઈ વાંધો નહીં. હા સારું ભલે હાલ. હા 10,000 પૂરા જ છે ને? 10,000 પૂરા જ છે બાપા. અને બીજું કાંઈ લેવાનું હોય ને તો હું કહીશ કાકીને. નથી કેવું ભાઈ હવે. હજી કાકીને તો છે ને સોનાની દુકાને મોકલવા છે. એ ભલે પછી વિપુલ કાકા જમીન વેચવી પડે. લે આ કઈ આવીને બેહી ગયા, બોલતાય નથી પાછા. હમણાં આવીને બેઠો જો થાકાઈ ગયો, વાડીએ હાલીને આવ્યો ને માં થાકી ગયા તો થાકી જાય ને હાલીને આવ્યો. તો ગાડી ક્યાં? ગાડી રિપેર માં દીધી. એક હું તમને શું કહું છું, હા મને છે ને મગમાળા કરાવી દ્યો એક. હા મગમાળા. મગમાળા હમ. એ કેટલા થાય? મગમાળા થાય લગભગ 8-10 લાખ જેવી થાય. હા 8-10 લાખ ની. લે લાખ નું તોલું એટલે હા 8-10 તોલાન કરાવી તો શું થાય? ઓહ એટલે તો પછી બહુ જાજી ન કીધી એમ. એવું છે એમ. પણ આપણે થોડાક દી જારવી જાય તો. તો તમારું આવું જ હોય. હું થોડાક દી જારવી જાય તો ઓલો સૂર્ય નહીં હા પછી કાકાનો ઈ મને ભેગો થયો તો ઈ કે કાકી હેને માર ભાઈબંધે હોનાનો શોરૂમ કર્યો છે ને, તમારે ઘરેનું જેટલું લેવું હોય ને એટલું મને કહેજો. સૂર્યાએ કીધું એમ ને? હા કાંઈ વાંધો ને, તારી મગમાળા ને ચોખામાળા જે કરાવવું હોય પણ તું હે ને 2 દી જારવી જા. હું બે દી જારવી જાઉં પણ અડદમાળા કરાવી ન આવતા, મારે મગમાળા જોઈ. કાંઈ વાંધો ને, તું કે ઈ ગાડી બસ. બે દી ને હવ 2 દી પછી કરાવી દેવું. એલાવ હા તમે હેને કેટલા હારા માણસો હો. મેં પણ આવું વિચાર્યું નતું મારી જિંદગીમાં હો. હે ભલે આપણે પ્રેમ લગન કર્યા હા. પણ આમ જો લગન કરીને હું ધન્ય થઈ ગઈ હો. એમ ને? મેં કોઈ પણ વસ્તુ માંગી છે ને તમે મને કોઈ દી ના નથી પાડી. ના નથી પાડી. ગમે ત્યાંથી ઘરમાં હોય કે ન હોય ગમે ત્યાંથી એડજસ્ટ કરીને તમે મારી વસ્તુ પૂરી પાડી છે. હા પણ હું શું કહું છું, શું? એક છે ને મારા મનમાં એક પ્રશ્ન છે. શેનો વળી પ્રશ્ન ઊભો થયો? કહી દઉં? હા કે સાચું કહો. કે ને બાપા? તમે મને કેટલો પ્રેમ કરો એમ? અરે ગાડી, પ્રેમનું કાંઈ પૂછવાનું હોય હે? મેં તને પ્રેમ લગન કર્યા, કોઈ વસ્તુ તને ના પાડી. ના. માગ્યું ઈ દીધું ને હા. તો આ જ પ્રેમ. એક પ્રશ્ન છે ને મારા મગજમાં ખટકે છે. લ્યો પાછો વળી પ્રશ્ન ખટકે તો બોલો. તો હાચે હાચો જવાબ દેવો જોઈએ. બોલ તો ખરા. પાકું ને? પાકું. હું શું કહું છું, હા તમે મને પ્રેમ તો જોરદાર કરો છો બરોબર, હા તો નો કરે નારાયણ હા. અને મને કાંઈક થઈ જાય અને એમાંય હું મરી જાઉં તો તમે શું કરો? અરે ગાંડી, તને કાંઈક થઈ જાય ને તો હું ગાંડો થઈ જાઉં. ગાંડો હાવ ગાંડા થઈ જાવ? ગાંડો થઈ જાઉં. મને ખબર છે કે તમે મને કેટલો પ્રેમ કરો છો. હચોડા તમે એમ કીધું કે હું ગાંડો થઈ જાઉં, પણ તમે ગાંડા થઈ જાવ એ તો બરોબર છે, હા પણ તો તમે બીજી બાયડી તો નહીં કરો ને? અરે ગાંડી, ગાંડાનો કાંઈ નેઠો નહીં, ગાંડો ગમે તે કરે. હે? હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. મહાદેવ મિત્રો, હું છું હેતલ દેસાણી. હેલો મિત્રો, હું છું લાલો ભરવાડ. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો, તમને જો મારો વિડીયો ગમે તમારે શોર્ટ મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.